હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મોજમાં? તો જો અત્યારે જાય છે જામનગર, સોરી દરેડ, ફોરમની છે મીટિંગ. તો એના માટે તો સાથે મારે જવાનું છે, મારે બી થોડું કામ છે. તો ફોરમ જો તૈયાર થાય છે અત્યારે, મીટિંગમાં જવાનું છે એમને. શું થયું? પાવડર પૂરો. સરસ. જો હવે હાલો એમને પાવડર કર્યા વગરના. પાવડર તો કરવો જોઈએ ને, કાળા દેખાય. ફોરમ મારે દુર્ઘટના ઘટી ગઈ છે, પાવડર થઈ ગયો છે પૂરો. તો સારવાલો વળી એક નવો ખર્ચો આવ્યો, એનો પાવડર લેવાનો થશે રસ્તામાંથી. તો સારવાલો જાય અત્યારે મીટિંગમાં, જોઈ દીકુને ભેગી લઈ જાય કે શું કરી મમ્મી આગળ મૂકીને જાય. આગળ કન્ટિન્યુ રહ્યો. ફ્રેન્ડ્સ, દીકુને દીદી પાસે મૂકી આવ્યા છીએ અને થોડીક વાર તો એ કર્યું, પણ દીદી એને બાલ મંદિરના ગાર્ડનમાં લઈ ગયા ફૂલ તોડવા, એટલે પછી રહેવા માંડી. તો શું કેવું છે હિરેન, કેટલીક વાર લાગશે? એ છે ને, મેં કાલે વાંચી વિડીયોમાં કમેન્ટો આવી છે, કાલ ને પરમદી બેયમાં વિડીયોમાં કમેન્ટો આવી છે કે તમારે બાલ મંદિરનો ટૂર કરાવો. તો ફોરમના બાલ મંદિરનો ટૂર એ કરાવવો છે ને દીદીના બાલ મંદિરનો ટૂર કરાવવો છે. તો તમે જોઈ લેજો સૌથી બેસ્ટ બાલ મંદિર કોનું છે. તો એ છે ને એક ઉપર આપણે આખો ટોપિક ઉપર એક વિડીયો બનાવશે આપણે. પણ ના, સૌથી બેસ્ટ બાલ મંદિર દીદીનું જ છે, કેમ કે ફ્રેન્ડ્સ, મારે નીરેનને થઈ ગયો છે અત્યારે ભયંકર ઝઘડો, ને હું એની જોડે નહીં બોલવું એટલે નહીં જ બોલું. શું કહેવાનું છે તમારું? હું નહીં બોલવું એ વિશે? નો બોલતો કાંઈ નહીં. ફ્રેન્ડ્સ, સખત ચાલુ ગાડીએ ઈ ફોન અમે જ્યારથી ચંગાથી નીકળ્યા ત્યારનો એનો ફોન એના હાથમાં જ છે. પણ મારા માર્કેટ ખુલ્લું હોય યાર, મારા માર્કેટ ખુલ્લું હોય તો શું ચાલુ ગાડીએ તમારે ફોન જોવાનો? પણ તો માર્કેટ ઉપર નીચે થતું હોય, સાઈડવેઝ આવતું હોય, તો મારે સાઈડમાં ગાડી રાખીને માર્કેટને જોઈ લેવાનું. તો તારે ન પહોંચાય. ચાલુ ગાડીએ ફોન જોવાનો ઈ મનાઈ છે, બરાબર છે? તો તારે ન પહોંચાય બાલ મંદિર. ના, કાંઈ વાંધો નહીં, મારે નહીં પહોંચાય તો મેડમ ખીજાશે જ ને મને. બાકી ફ્રેન્ડ સખત ઈ ફોન જ જોવે છે અને બીજો કાંઈ ધંધો જ નથી કર્યો આખા રસ્તે. બહુ સારું. જો છે હજી ફોન. હા, મારા માર્કેટ હોય તો હું ફોન જોઈશ. જોતો એક તો પોતાનો ઈગો અને પોતાની ભૂલ, અને પછી ગાડી બંધ કરીને વહી પણ ગયા. મોઢું કેવું કરશે જોજો. સોરી ક્યો? હા સોરી, પણ હવે લવર બીજી વાર ગાડી નહીં આમ કરો. નહીં આખો મારો ફોન દે, મારા માર્કેટ ખુલી ગઈ. હા સોરી, પણ હવે મારા ફ્રેન્ડ્સ, મીટિંગમાંથી ફ્રી થઈ ગઈ છું અને મારું ફેવરિટ છે પડીકામાં જાદુ. આઈ લવ જાદુ. હોસ્ટેલ ટાઈમમાં મેં ડેઈલી કન્ટિન્યુ જાદુ જ ખાધું છે. તો અહીંયા દરેડમાં મળે છે. ધીરેનને કહું છું મને લઈ ગયો, તો ગાડી ઊભી રાખી છે, હું લઈ આવું. થેન્ક યુ. 20 રૂપિયામાં શું આવે? તો 10 આપો હજી લે. આ વ્યક્તિ 20 રૂપિયામાં આટલા પાંદ કરે છે. એક કામ કરી પાછો ઈ દે પાછા 50 નો લેપ. પણ મને વાપરવા પૈસા નથી દેતા, જો તો ખરા. 20 રૂપિયા પાછા લેજો. 20 રૂપિયાની જ વાત. હાલ ફટાફટ માં કાઢી કુટ. જાદુમાં મળ્યું નથી. જો ફોરમ જાય છે આગળની દુકાને, આપણે જાસી પાછળ એની. અહીંયા સાયદ નથી. હાલો હવે જો આ પાછળ દુકાને ઊભી રાખી હોત ને, જમ્યા તો અહીંયા નહોતું. પણ અહીંયા દુકાને વચ્ચે નથી આવી, આપણે આગલી ગલીમાંથી જ વળી ગયા. હાલો આમ પાછી ગાડી. પાછી ગાડી નથી ફરે. દીકુનો ફોન આવી ગયો, દીકુ રાહ જોવે છે. દીકુ 5-10 ના એને 2 મહિને છે. પંચર પડ્યું હોય તો? ના પંચર નથી પડ્યું આપણી ગાડીમાં. ના, રોડ ઉપર લઈ દો. રોડ ઉપર નથી મળતું. રોડ મારા બાલાજીની લેવી છે ગમે આઈટમ, એ રોડ ઉપર મળી જાય તો સાદું મળી જાય. તો ફ્રેન્ડ્સ, ઘરે પહોંચી ગયા છીએ ને હાથ મોઢું ધોઈ લીધું અને હિરેન જાય છે હવે દીકુને તેડવા માટે બાલ મંદિરે. દીદી હજી આવ્યા નથી, તો તેડી આવે. અને ત્યાં જેમ એમાં એવું હતું, કાલ રાતે મેં છે ને ઢોકળાનો બોળો નાખ્યો હતો, એટલે મેં કીધું લેટ થાય ને તો વાંધો ન હોય, ઢોકળા કરી નાખું ગરમા ગરમ એ રીતે. તો હવે બોળો નાખી દીધો છે. તો હવે ચેક કરી લઉં કે બોળો આવી ગયો છે કે શું. કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. બોળો તો આવી ગયો છે, બતાવું તમને. જો બોળો નાખ્યો તો બોળો આવી ગયો છે.
તો સારું ચલો પાણી ઉકળવા મૂકી દઈએ ને પછી આમાં જે આ લસણ ને બધું નાખવાનું છે એ નાખી દઉં. તો જો ગાઈસ જમવા બેસી ગયા છીએ. જમવામાં ફોરમ બનાવ્યા છે ઢોકળા, ચટણી, છાશ, કારણ કે બહુ ભૂખ લાગી નહોતી, તડકો લાગ્યો હતો ને એવું બધું હતું. મારે ગયા હતા બાલ મંદિર એટલે જમવાની ત્યારે મજા આવે નહીં, તો ખાલી નાસ્તા જેવું કર્યું છે. તો સારું હાલો આવી જાવ બધા ઢોકળા ખાવા. કેમ બાકી ઢોકળા જોરદાર લાગે છે ને? એઝ યુઝ્યુઅલ તારક મહેતા કા ઉલ્ટા હા, અને જો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોશી અને ઢોકળા ખાસી. સારું હાલો આવી જાવ ઢોકળા ખાવા માટે. તો જો જમી કરીને ફ્રી થઈ ગયા હતા, પછી દીકુ ને ફોરમ બે સૂઈ ગયા હતા. મારે થોડુંક કામ હતું તો હું નહોતો સૂતો, તો દીકુબેન અત્યારે ઉઠીને આવી ગયા છે. તાર મમ્માને તો ઉઠાઈ લે ન ઉઠાઈ લે તો આમાં હાય તો કરી દે, આમાં હાય તો કરી દે. એ ઉઠીને આવતી રહી છે. મમ્મી હજી સૂતી છે. વાગી ગયા છે 5. મારે વિડીયો એડિટ કરવાનો હતો તો મેં વિડીયો એડિટ કર્યો. હાફ થઈ ગયો છે, હજી બીજો બાકી છે. હજી બી કાલનો વિડીયો મારા સાથે જ છે, કારણ કે હું ગયો હતો કોમલને મૂકવા એના ઘરે અને દીકુ બી સાથે આવી હતી. તો એ વિડીયો જોવાનું ન ભૂલતા. કહી દે ન ભૂલતા. આમાં કહી દે ન ભૂલતા. કહી દે ભૂલતા નહીં. તો એ તો તારી મમ્માનું હળી આવો. આપણે બે સાથે છે. તો આમાં તો લાઈટ જ નથી. લાઈટ ચાલુ કરી દો. હાલ તો તારી મમ્માને આપણે ઉઠાડી હાલ. કે વિડીયો ચાલુ છે ઉઠો. યુટ્યુબ બને છે ઉઠો. તેને તો મીટિંગનો બહુ થાક લાગ્યો હવે. હાલ ફોરમ ઊભી તાર. એ તો ઉઠવાની છે નહીં, તો સારું હાલો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. આગળ ઉઠાડીએ આપણે એને. તો ગાઈસ વાગી ગયા છે સાંજના 8 અને ફોરમ બનાવે છે રસોઈ. તો સારું હાલો ચેક કરીએ કે રસોઈમાં શું બનાવે છે. હે સોનસ બંધ કર ને, કોપીરાઈટ આવશે. તો ગાઈસ બનાવું છું અત્યારે હું ભાખરી. દૂધ આવી ગયું છે, દૂધ ને ભાખરી. સરસ. આજે હવે બહુ કઈ એવી ખાવાની ઈચ્છા છે જ નહીં. ભાખરી દૂધ, ગાજર મસ્તી ના છે. મયુરી દીદી મોકલાવ્યા. તો હવે તેનો હલવો બનાવી નાખે. હલવી ખાવા છે. હલવા બનાવો મસ્તી નો આજે. આજે સરપ્રાઈઝલી મને તો હલવો બનાવીને ખવડાવતી એવો સરપ્રાઈઝ દે. મને ખબર છે તમને સરપ્રાઈઝ મળી ગઈ ને. શું કે ગાજર છે? ગાજર છે પણ એનો હલવો બનાવ ને એવું તો મને સરપ્રાઈઝ દે. પણ હું છે ને બનાવું છું મારા માટે લસણિયા ગાજર. લસણી ગાજર નથી બનાવવાનો, હલવો બનાવવાનો છે. હલવો કાલ. હલવો કાલ નહીં, આજે હલવો. લસણી તારા ગાજર કાલ. ઓકે. અત્યારે દૂધ આવી ગયું છે. ચાલો બનાવી નાખો. તો જો ફોરમ બનાવશે હલવો. ધરાહાર બનાવડાવવાનો જ છે આપણે એની પાસે. ના બનાવી નાખ. કાલે ના કાલે મને આજે ખાવાની ઈચ્છા થઈ છે. ના કાલે બનાવી દઈશ બાપુ. અરે મારે આજે ખાવો છે, તું ગમે ઈ કર. તો જો ફોરમ બનાવશે હલવો આજે. ઓકે. અને અત્યારે ભાખરી દૂધ ને એવું બધું જમવામાં છે. 8 વાગી ગયા છે. 8:30 પોણા 9 આપણે વાળવાની જશે. તો સારું હાલો વારું ટાઈમે મળી. હવે હલવાની ડિમાન્ડ થઈ છે તો હલવો તો બનાવવો જ પડશે. તો જો હું બધું લઈને બેસી ગઈ છું. આ છે ગાજર, ખમણી. તો ચલો હલવાની તૈયારી કરી લઈએ. ફ્રેન્ડ્સ હલવા માટે બધું છે ખમણી લીધું છે. આ ખમણવામાં જ વાર લાગે, અપ્રોક્સ મને 15 મિનિટ જેવું થયું. બટ જે ખમણી કરીને એ જ મસ્ત થાય. મારે ક્રશર તો છે બટ ક્રશરમાં નો મજા આવે, થાકી ગઈ. તો એ બધું થઈ ગયું છે. જો ખમણ થઈ ગયું છે. એ મારે કરવાનું છે હલવાની તૈયારી. તો સારું ચલો હલવો બનાવી લઉં પછી મળીએ. આજે લેટ થઈ ગયું છે કેમ કે 8:15 થઈ ગયા છે અને હજી ભાખરી કરવી છે. અને આજે હું તો બપોરે ઢોકળા કર્યા હતા ને તો હિરેન કહે કે રાતે પણ ઢોકળા જ વઘાડેલા ખાવા છે એમ. પછી હવે એનો પ્લાન ચેન્જ થઈ ગયો. તો મેં ઢોકળા તો કરી લીધા હતા બટ એનો પ્લાન ચેન્જ થયો કે અત્યારે હવે ઢોકળા નથી ખાવા અને હવે હલવો બનાવો અને ભાખરી બનાવો. તો આજ આટલું બધું છે એટલે લેટ થઈ ગયું. તો સારું ચલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો.